આપણે બનાવીશું આજે લીલા નારિયેળની મીઠાઈ। તો સૌપ્રથમ આપણે લઈ લઈશું લીલું નારિયેળ। આપણે માવો જોવે પણ માવો નથી તો આપણે પેડા લઈ લીધા છે, જે 4 નંગ પેડા છે એને આપણે મિશ્રણ કરી દીધું છે, ભાગી દીધા છે નાના નાના। તો આપણે પેડા છે માવાના પેડા। આમ માવો જોવો પણ માવો નથી તો આપણે પેડા લઈ લઈશું માવાના। 4 નંગ પેડા છે। ઘી જોશે, 1 વાટકી ખાંડ। ઓછું ઘી જોશે કારણ કે પેડામાં ઘી હશે એટલે આપણે ઓછું ઘી લીધું છે। તમારે જોઈતું હોય એટલું લઈ શકો છો। 2 ડોકલી જેટલું ઘી છે। સૌપ્રથમ આપણે થોડું ઘી ડીશમાં લઈ લઈશું અને પછી આપણે એને સ્પ્રેડ કરી દઈશું આખી ડીશમાં, કોઈ બી રીતે તમે દેખી શકો। ગેસ ઓન કરી દીધો ચાલુ, તો આપણે ધીમો કરી દઈશું થોડીક વાર। પછી આપણે ઘી એડ કરી દઈશું, વાટકી ઘી વાળી છે એટલે એડ કરતા થોડી વાર લાગે। થોડું ઘી એડ કરી દેજો, પછી આપણે લીલા ટોપરાની છીણ એડ કરીશું। અને ખાલી 7 તણખા। સહેજ કલર બદલાય ત્યાં સુધી આપણે કોકોનટનો જે નારિયેળ છે લીલું એને હલાવતા જઈશું ઘીમાં, સાતડી લઈશું, થોડીક વાર શેકાવા દઈશું એમ કલર બદલાય ત્યાં સુધી। પછી આપણે બીજું ઘી એડ કરીશું, જે આપણે ઘી રવા દીધું એ એડ કરીશું। પછી તમે દેખી શકો છો આપણો નારિયેળનો કલર બદલાઈ ગયો છે, થોડો લલાશ પડતો થઈ ગયો છે। તો એમાં આપણે ઘી એડ કરીશું, બધું જ ઘી એડ કરી દેવાનું। પછી હલાવી દેવાનું થોડું। આમાં ઘી ઓછું જોશે કારણ કે આપણે માવો નથી લીધો, આપણે પેડા લીધા છે તો પેડામાં ઘી છે ઓલરેડી। અને આ વાનગી તમે ઉપવાસમાં બી ખાઈ શકો, ઓછી મિનિટમાં એકદમ ટેસ્ટી અને એકદમ લજીજ બનશે, ઓછી મિનિટોમાં, ઓછી સામગ્રીમાં। તો હવે આપણે એડ કરીશું પેડા, જે આપણે 4 નંગ લીધા હતા એ આપણે પેડાનો આપણે મેશ કરી દીધા છે। હવે કોકોનટમાં એડ કરી દઈશું। તમારા જોડે માવો ના હોય, પેડા ના હોય તો તમે મિલ્ક પાવડર બી એડ કરી શકો। તમે ખાંડ ના ખાતા હોય તો ગોળ એડ કરી શકો। મિક્સ કરતું છે, ધીમા ગેસ ઉપર જ કરજો, ફાસ્ટ ગેસ ઉપર ના કરતા। અને બનાવો ત્યાં સુધી નોનસ્ટિકનું પેન લેજો, ના હોય તો જ સ્ટીલના કઢાઈયામાં બનાવજો। નોનસ્ટિક પેન ના હોય તો તમે સ્ટીલના કઢાઈયામાં બી બનાવી શકો। સતત હલાવતા રહેજો માવો એબ્ઝોર્બ થઈ જાય ત્યાં સુધી। તમે દેખી શકો માવો અને ટોપરું બે એકદમ મિક્સ થઈ ગયું છે। તો આપણે હવે એડ કરીશું ખાંડ। ખાંડ 1 વાટકી હતી આ સાઈઝમાં। હવે આપણે મિક્સ કરીશું ખાંડ। હવે એનું પાણી છોડશે, જે કેરેમેલાઇઝ થઈ જશે, જેથી આ સૂકોપન છે ને એ આમ મિક્સ થવા મળશે બધું ખાંડના હિસાબે।
આપણે ગેસ બંધ કરી દીધો છે. તો આપણી ખાંડ કેરેમલાઇઝ થઈ ગઈ. તો કલર બદલી કાઢ્યો છે ખાંડે. દેખો કોકોનટનો કેરેમલાઇઝ થાય ને એટલે ટોપરાનો કલર બદલાઈ જાય. ખાંડ આપણે વધારે એડ કરીશું તો કેરેમલાઇઝ થાય એટલે. હવે આપણે આ ડીશ પર ઘી લગાવ્યું હતું એમાં એડ કરી દઈશું. કોઈ પણ એક વાટકી લઈ લેવી. આપણી ડીશમાં કાઢું ટોપરાની મીઠાઈ એ તમારે આમ દબાવી દેવાની. અમારા લીલા નારિયેળની મીઠાઈ તમને પસંદ આવી હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરતા જાજો. અને આપણે ગાર્નિશિંગ કરીશું લીલા નારિયેળથી. તમે દેખી શકો જે ખાંડ કેરેમલાઇઝ થાય એનો કલર છે આ. તો તમારા ફ્રેન્ડ ફેમિલીમાં શેર કરી દેજો. જે શ્રાવણ મહિનો કરશે, હવે ઉપવાસ આવશે, એમાં તમે ઇઝીલી ખાઈ શકો. તમે ખાઈ જોજો, એકદમ ટેસ્ટી લાગશે. લાઈક શેર સબસ્ક્રાઈબ કરતા જાજો. DM કુકિંગ શો તમારા ફ્રેન્ડ ફેમિલી સાથે શેર કરો. અમારા વિડીયો વધારેમાં વધારે સબસ્ક્રાઈબ કરતા જાજો. થેન્ક યુ.